નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું ઓળીપો। ગામડામાં બની ગયેલી કરુણ પ્રેમની સત્ય ઘટના। પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી, એને તો બસ એક જ રટ લાગી ગઈ છે। બાપોદર ગામના આગા એરિયામાંથી રૂપી જ્યારે ધોળી માટીના થર ખોદી રહી હોય છે ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ચાલી જાય છે। વટે માર્ગું જોતાં જોતાં ચેતવતા જાય છે, રૂપી ભેખડ પડશે ને તુને દાટી દેશે હો બેટા। પણ રૂપી તો મેરની દીકરી, એને તો એના ઘર ખોરડા આભલા જેવા ઉજળા કરવા છે। ઓરડામાં કમાનો વાળવી છે, દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને તેના પર નકશી કરવી છે। ગોખલા કંડારવા છે, ભીત પર ચિત્રામણ આલેખવા છે। રૂપીને ઠાવકી શીકણી માખણના પીંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે? ડટાઈ જાય તોય શું? માટીના સુડલા માથે મેલીને મલપતી રૂપી ચાલી આવે છે। ધમધકતા તાપમાં એનું રૂપ રાતું સોળ થાતું આવે છે। મોતીની શેર વિખરાણી હોય એવા પરસેવાના ટીપા ટપકતા આવે છે। કૂવાને કાંઠે મેરાણીઓ મોઢા મસ્કોરડી વાતો કરે છે। નભાઈ, આ તો નવી નવાઈની આવી છે, કૂવામાં પાણી જ રહેવા દેતી નથ। કોણ જાણે અધરાતથી બેડા તાણવા માંડે છે। નિસરણી ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પસીતને અને ઊંચા કરાને ઓળીપા કરે છે ત્યારે પાડોશણો આશીર્વાદ દેતી જાય છે કે વાલામુઈ પડે તો ઠીક થાય। ભૂખી તરસી વહુને આખો દિવસ ઓળીપો કરતી નિહાળીને સાસુ સસરો હેતાળ ઠપકો આપે છે કે અરે રૂપી, ખાધાની એ ખબર ન પડે બેટા। એને માથે ચારે છેડે છૂટું ઓઢણું ઢળકે છે। એના ગૌર્ણ ગાલ પર ગાર માટીના સાંટા સંટાઈ ગયા છે। એના દેહના દાગીના ધૂળમાં રોળાણા છે। શરણાય છે એના હાથની કળાઈઓ કોણીઓ સુધી ગારમાં ગરકાવશે, તોય રૂપીના રૂપ કોઈ અસ્તા રહે? રૂપીનો વર નથું રોટલો ખાવા આવે છે, એકલા બેસીને ખાવું એને ભાવતું નથી। રૂપી નથું બહાર નીકળીને એને સાદ કરે છે। અવળી બધી કેવાની અધીરાઈ આવી છે, ઘર શણગારવાની? કાંઈ મરી બરી તો જવાની નથ ના? લે જોતો બાઈ, નથું કેવી વાણી કાઢી રહ્યો છે। મેરની દીકરી ખોરડું ન શણગારે ત્યારે એનો જન્મારો કાઉ ખપનો નથું? હે ભગવાન, આ મેરની છોકરી તો નવી નવાઈની, કવરાવ્યો મને। ભગવાન કરે ને નિસરણી લપસી જાય એટલું કહીને નથું હસે છે। તો પીટિયા, તારે જ મારી ચાકરી કરવી પડશે। સાજી થાવ તોય તારા ખોળામાંથી ઉઠું જ નહીં ને, ખોટી માંદી પડીને સૂતી જ રહું। રૂપી અને એનો વર નથું ખોરડાની પસીતે ઊભા આવી મીઠડી વાતો કરી લેતા ને પેટ ભરવાની વાત ભૂલી જતા હતા। ઈશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી માયા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે। નિસરણીની ટોચો ઊભીને કરો લીપતી સ્ત્રી જાણે આભની અટારીએ ઊભેલી અપસરા હોય એવું એને લાગ્યા કરતું। ગાર માટીના સાટણામાંથી ભીંજાયેલી એ જુવાન મેરાણી નથુને મન તો જાણે નવલખા રત્ને મઢેલી પ્રતિમા જેવી દેખાતી। એના હૈયામાંથી ઉદ્ગાર નીકળી જતો કે ઓહો, બાપોદર ગામના જુવાનિયામાં મારા સરખો સુખી મેર બીજો કોઈ ન મળે। એમ કરતાં અષાઢ ઉતરીને શ્રાવણ બેઠો, જોતામાં તો બાપોદર ગામ હરિયાળી કુંજ જેવું બની ગયું। નદી અને નહેરા સલોસલ હાલ્યા જાય છે। ધરતીના ઢોર ઢાખર હરખના હેલોળા મારે છે ને રૂપી વાર તહેવાર રહેવા માંડી છે। સવાર પડે છે ને હાથમાં ચોખા કંકાવટી લઈ રૂપી બાપોદરના દેવસ્થાનો ગોતે છે। પીપળાને અને ગાયને સાંદલા કરી ચોખા ચડાવે છે। નાગ દેવતા રાફડા ઉપર દૂધ રેડે છે। રૂપીને મન એ તો આ સૃષ્ટિ સી રળિયામણી હતી, ઓહો સી રળિયામણી હતી।
શીતળા સાતમ અને ગોકુળ આઠમના તહેવાર ઢુકડા આવ્યા. સાતમ આઠમ પર તો મેરાણીઓ ગાંડી તૂર બને. પરણેલી જુવાનડીઓને પિયરથી તેડા આવે. રૂપીને માવતરથી સંદેશો આવ્યો કે સાતમ કરવા વહેલી પહોંચજે. સાસુ સસરાએ રાજી ખુશીથી પોતાની લાડકવાઈ વહુને મૈયરમાં મહાલવાની રજા આપી. નવી જોડ લુગડા પહેરી, ઘરેણા ગાંઠા ઠાસી, સવા વાંભનો સોરસ સોટલો ગૂંથી, શેથે હિંગળો પૂરી, આંખે કાજળ આંજીને રૂપી પિયર જવા નીકળી. માથે લુગડાની નાની બસકી લીધી. પરણ્યા પછી આજે પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપમાં નીરખી. નથુ પાસે રૂપી રજા લેવા ગઈ. નથુથી ન રહેવાયું. રૂપી, આ બધું પિયરિયામાં મહાલવા રાખી મૂક્યું હતું ને? નથુ બોલીને ઓછી થે જાવ. તૈયાર શણગાર તો નથુ માટે કોઈ દી નતા સજ્યા. લે જોતો બાઈ, આડું કામ બોલતો હોય નથુ? કામકાજ આડે મને વેચ કરવાની વેળા જ કેદી હતી ને? આજ પેયું છે એ તારે જ કાજે ને? તું હાલ્યા મારી હારે, મને કોઈ ત્યાં એકલા થોડું ગમશે? એટલું બોલતા તો રૂપીની આંખમાં જળજળિયા આવી ગયા. અરે ગાંડી, એમાં કોસવાઈ ગઈ? અને મા બાપની રજા લીધા વિના મારાથી ત્યાં અવાય ખરું કે? હું ફૂઈને અને મામાને બેને કહેતી જાઉં છું, તું જરૂર આવજે હો. તારા વન્યા મારી સાતમ નહીં સુધરે હો નથુડા. એટલું કહીને રૂપી સસરા કને ગઈ. પોતાની તોસડી મીઠી વાણીમાં મેરની કન્યાએ તુકારો દઈને કાલું વેણ કહ્યું, મામા, નથુને ચોક્કસ મેકલજે હો, નકર મારી સાતમ નહીં સુધરે. સાસુને પગે પડીને રૂપી બોલી, ફૂઈ, નથુને ચોક્કસ મોકલજે હો, નકર મારી સાતમ નહીં સુધરે. માડી, મેલશું તો ખરા, પણ તારા માવતરનું સાસે ખોટે તેડું તો જોવે ને? બુઢી સાસુએ જવાબ દીધો, અરે ફૂઈ, એનો ધોખો તું કરીશ નહીં. હું ત્યાં પહોંચ્યા ભેરી જ તેડું મોકલાવીશ ને. એમ કહી રૂખી બસકું ઉપાડીને બહાર નીકળી. કેમ જાણે ફરી કોઈ દિવસ પાછું આવવાનું જ ન હોય એવી આંસુડે ભરી આંખે ખોરડા સામું ટાપી રહી. ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા. સાનો માનો નથુ પાદર સુધી વળાવા ગયો. સલાંગો મારતી મુગલી જાણે પાછી વળીને જોતી લાકડીના શેડા પર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ. એનો છેલ્લો બોલ એક જ હતો, નથુડા આવજે હો, નકર મારી સાતમ નહીં સુધરે. આગે રૂપીના ઓઢણાનો શેડો પણ ઉડતો અલોપ થયો ત્યારે એક નિશાસો મેલીને નથુ ગામમાં ગયો. કામકાજમાં એનું શીત પોરવાઈ ગયું. માડી, દીકરીને કામ કરાવીને અધમુય કરી નાખી. માથેથી મોડિયે ઉતર્યા પહેલાં તો મુવા રાખસ જેવાએ પાણીની હેલિયું ખેંચાવી માંડી. પણ માડી, તુને કહ્યું કોણે? તે તારો પાડોશણે. સવારથી સાંજ લગી દીકરીને ઓળીપામાં જ દાટી દીધી. માંડી, આમ તો જો, મોં માથે નૂરનો સાંટોય ન મળે ને પદમ જેવી મારી રૂપીની હથેળિયું તો જો રોગી ઉતરાયડ જગી. માડી, તુને કોણે ભંભેરી ગયું છે? અમારા પાડોશી ભારે ઝેરીલા છે. તું કોઈનું માનીશમાં હો, અને તે મને તેડું મોકલ્યું. તારા નથુને કી નો તેડ્યો? ઈ તો રિસાઈને બેઠો છે. જટ દઈને તેડું મોકલ. સુલામાં જાય તારો નથુડો. મારે ઈ ભૂતને તેડાવવો જ ને. લાખ વાતે તુને પાછી ઈ ઘેર તો ઉંબરે સડવા દેવી જ નથ. ઘણાય મેર મળી રહેશે. એકની એક દીકરીને આખો જન્મારો ઓળીપામાં નથ દટાવા દેવી. દડ રૂપીની કાળી બે મોટી આંખોમાંથી પાણી દળિયા પડ્યા. એના હૈયામાં ધ્રુસકારો પડી ગયો. એનું બોલવું માવતરને ગળે ઉતર્યું જ નથી. અદેખી પાડોશણોએ પિયરિયાના કાનના નીંદણ ઝેર રેડી દીધું હતું. રૂપી શું બોલે, કોને સમજાવે? સાસરિયાનું સારું બોલનાર એ છોકરીને સહુએ શરમાળ ગણિયેલ અને
આબરૂખી ઘણી હસી કાઢી. જેમ જેમ એ બોલતી ગઈ તેમ તેમ સહુને એના તરફ વધુ ને વધુ અનુકંપા ઉપસતી ગઈ. અબોલ બનીને એ સાની માની ઓરડામાં બેસી ગઈ. રોવા જેટલું તો ત્યાં એકાંત પણ ક્યાંથી હોય. રૂપીનો બાપ બાપોદર ગયો. વેવાઈને વસમાં વેણ સંભળાવ્યા. બિચારા બુઢા માવતર અને નથુએ ત્રણેય જણાને તો ધરતી માર્ગ આપે તોય સમાઈ જવા જેવું થઈ ગયું. ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ દુઃખ ગાયું હશે. રૂપીના બાપે નથુને ગુજે થોડા રૂપિયા ઘાલ્યા અને છૂટાછેડાનું લખાણ કરાવી લીધું. તે દિવસના નથુના ઘરબારમાંથી રામ ઉડી ગયા. ધાનનો કોળિયો કોઈને ભાવતો નથી. નથુને મનસૂબો ઉપડશે. સારા અને સુખી ઘરનો મેર ગોતીને મા બાપે રૂપીનું નાતરું કર્યું. રૂપીને તો રૂવે રૂવે આગ ઉપડી, પણ ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ. એની છાતી પર કોઈ મોટી શિલા જાણે સંપાઈ ગઈ. પિંજરામાં પૂરાતી શારિકા થોડીવાર જે શિશિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો કે મને નથુ પાસે જવા દ્યો, મારે નાતરે નથી જાવું. એનું કલ્પાત કોઈએ ન સાંભળ્યું. એ મૂર્ખી છોકરીને માવતરે સુખનું થાનક ગોતી દઈ એના હાથ ઝાલ્યા અને ગાડે નાખી. રૂપી કેમ કરીને રોવા માંડી. ઘૂમટા વગર સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડે શી રીતે? મેરની દીકરીને ઘૂમટો ન હોય. ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને શીશ પાડી ઉઠી કે નહીં જાઓ, નહીં જાઓ, મારા કટકા કરી નાખશો તોય બીજે નહીં જાઓ, મને નથુ પાસે મોકલો. માવતરે માન્યું કે 2 દિવસ પછી દીકરીનું મન જંપી જશે. રૂપી પાણી ભરવા જાય છે. પાદર થઈને કંઈક વટે માર્ગું નીકળે છે. કયો માણસ કયે ગામ જાય છે એટલું પૂછ્યા વિના સહુને કહે છે, ભાઈ બાપોદરમાં નથુ મેરને મારો સંદેશો દેજો ને કે સોમવારની સાંજે નદીની પાળ પાસે આવીને મને તેડી જાય. ત્યાં ઊભી ઊભી હું એની વાટ જોઈશ. વટે માર્ગું 2 ઘડી ટાપીને હાલ્યા જાય છે અને બોલતા જાય કે ફટકી ગયું લાગે છે. સોમવારે બપોરે રૂપીએ લુગડાનો ગાંસડો લીધો. માં, હું ધોવા જાઉં છું. માએ માન્યું. ભલે મન જરી મોકળું કરી આવે. ફૂલ જેવો ઉજળા લુગડા ધોઈ, માથાબોળ નાઈ, લટો મોકળી મેલી, ધોયેલ લુગડા પહેરી, કૂનાને કાંઠે લાંબી ડોક કરીને માર્ગ માથે જોતી રૂપી થંભે છે. ક્યાંક નથુડો આવે છે, ક્યાંક નથુની મૂર્તિ દેખાય છે. એની તો હાલ્ય જ અસ્તી નહીં રહે. એ તો ધૂળના ગોટા ઉડાડતો ને દોહા ગાતો ગાતો આવશે. નહીં આવે? અરે ન કેમ આવે? સંદેશો મોકલ્યો છે ને? કેટલા બધા સંદેશા. સૂરજ નમવા માંડ્યો પણ નથુડો ન આવ્યો. સાંજના લાંબા લાંબા વસાયા ઉતરવા લાગ્યા તોય નથુડો ન આવ્યો. પંખી માળામાં પોઢિયા ગોધણ ગામમાં પહોંચ્યું. ઘૂનાના નીર ઊંઘવા લાગ્યા. ઝાડ પાંદડાને જંપવાની વેળા થઈ તોય નથુડો ન આવ્યો. કોર અંધારું થઈ ગયું તોય નથુડો ન આવ્યો. અરે રે નથુડાનું હૈયું તે કેવું વ્રજ જેવું. એની મારી જરાય દયા ન આવી. રૂપી 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 એવા સાદ સંભળાણા. રૂપી સમકી. કોના સાદ? નથુના? ના ના, આ સાદ તો ગામ ભણીથી આવે છે. સાદ ઢોકળા આવ્યા. આ સાદ તો મારી માના. મારી મા મને ગોતવા આવે છે. નથુ, તે તો મારી સાતમ બગાડી. અરે ભૂંડા, મારા સંદેશાએ ન ગણકાર્યા. પણ હવે હું પાછી ક્યાં જાઉં? હવે જો આવ્યા તો એકવાર ઘૂનો ડખોરી જોજે. હું જીવતી હઈશ તો આપણે એકબીજાના હાથના આંકડા ભીડીને ભાગી જઈશું. રૂપી રૂપી રૂપી. ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા. જવાબમાં રૂપી તુબાંગ દેતી ઘૂનામાં કૂદી પડી. ઓઢણામાં બાંધેલા પથરાઓ તેને તળિયે સંતાડી રાખી. પણ નથુડો તો ન જ આવ્યો. રૂપી 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 પોકારતી રૂપીની માં ઘૂનાના કાંઠે આવી. રાતના નીર બડબડિયા. બોલાવતા જાણે હાંસી કરતા હતા કે રૂપીની માં દીકરીને ઓળીપાના દુઃખમાંથી બરાબર ઉગારી હો. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ.